આપણે શબ્દો સામાન્ય રીતે સાંભળતા હોય છે કે જજમેન્ટ આવી ગયું, ચુકાદો આવી ગયો, હુકમનામું આવી ગયો, હુકમ થઈ ગયો. તો આ જજમેન્ટ શું છે? જ્યારે આખો કેસ ચાલી જાય, જેમ મેં અગાઉ સમજાવ્યું એમ કે ફરિયાદીની જુબાની પતી જાય, ઉલટ તપાસ પતી જાય, આરોપીનું નિવેદન લેવાઈ જાય, બધા સાક્ષીઓ તપાસાઈ જાય, સરકારી વકીલો, આરોપીઓની દલીલો બધું રજૂ થઈ જાય, એ પછી નામદાર કોર્ટ આખા કેસનો અભ્યાસ કરીને ચુકાદો આપે છે, જજમેન્ટ આપે છે. તો જજમેન્ટ કયા પ્રકારના હોય? તો જજમેન્ટ બે પ્રકારના હોય. ક્રિમિનલ કેસમાં કાં તો જો ફરિયાદ પક્ષનો કેસ સાબિત થતો હોય તો જજ દ્વારા સજાનો હુકમ કરવામાં આવે છે. સજા કરતાં પહેલાં સાંભળવામાં પણ આવે છે, કેટલી સજા કરવી એ વિશે પણ કહેવામાં આવે છે, અને સાથે સાથે દંડ પણ કરવામાં આવે છે. કેટલાક સંજોગોમાં ભોગ બનનારને વળતર આપવાનો પણ કોર્ટ હુકમ કરતી હોય છે. અને કેટલાક બીજો હુકમ એવો પણ થઈ શકે કે જ્યારે આરોપી સામેનો કેસ સાબિત ના થાય તો આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવે છે. એ મુજબનો પણ હુકમ કરવામાં આવતો હોય છે. એટલે જજમેન્ટ છે એ આખરી તબક્કો છે, અને એ જજમેન્ટ પછી આગામી તબક્કામાં જે ફરિયાદી હોય અથવા આરોપી હોય એમને એવું લાગે કે આમાં અમને અન્યાય થયો છે તો મેટ્રો કોર્ટનો, નીચેની કોર્ટનો જે હુકમ હોય એની સામે ઉપલી અદાલતમાં અપીલ પણ કરી શકે.